नमस्कार विद्यार्थी मित्रों, वैद डिजिटल एज्युकेशन में हूँ कल्पेश वेरडिया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, આપણે अभ्यास કરી રહ્યા છીએ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેની અંદર આપણે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું શા માટે જરૂરી છે, શા માટે આવશ્યક છે, રાસાયણિક સમીકરણ શું કામ સમતોલિત કરવું જોઈએ, બરાબર? તો એમના માટે જરૂરી માહિતીની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। કારણ કે દ્રવ્ય સંચયનો નિયમ એવું કહે છે કે દળનું સર્જન કરી શકાતું નથી કે દળનો વિનાશ કરી શકાતો નથી। પરિણામે પરમાણુની સંખ્યા જો સમાન હોય, પરમાણુની સંખ્યા સમાન હોય તો દળ પણ સમાન જ આવી શકે, જે તમે વિડીયો આગળનો જોઈ લીધો છે। હવે વાત કરીએ આગળ, તો ત્યાર પછીનો નવો પ્રશ્ન છે કે હવે આ જે સમીકરણ ખરું Fe વત્તા H2O એટલે કે લોખંડ આયનની પાણી સાથે કે ભેજ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? આયન ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તો હવે આ સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? એટલે કે સમીકરણ છે, કોઈ પણ સમીકરણ આપણે આપ્યું છે એ પહેલાં આપણે જોવાનું કે સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત। જો સમતોલિત હોય તો કોઈ પ્રશ્ન નથી। દાખલા તરીકે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ ઇટ્સ ગીવ ઝીંક સલ્ફેટ વત્તા H2। હવે આમાં જોવાનું તો બે બાજુ ઝીંકની સંખ્યા કેટલી છે? તો ડાબી બાજુ 1 છે ને જમણી બાજુ 1 છે। જો પ્રક્રિયકો નિપજમાં હાઇડ્રોજન પ્રક્રિયકોમાં 2, નિપજમાં 2, સલ્ફર બે બાજુ 1, ઓક્સિજન તો કે 4, બરાબર? તો સંખ્યા સમાન છે તો સમતોલિત કરવાની જરૂર નથી, પરંતુ આપણે જોઈ લઈએ આ સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત। ડાબી બાજુ Fe કેટલા છે? 1, જમણી બાજુ 3, ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2, જમણી બાજુ 2, ઓક્સિજન ડાબી બાજુ 1, જમણી બાજુ 4, તો સમીકરણ સમતોલિત કહેવાય? તો ઘણા મિત્રો કહેશે કે સર હાઇડ્રોજન છે એ સમતોલિત છે। મિત્રો, એક પરમાણુ કે એક તત્વ ના જોવાનો હોય, આપણે તમામ તત્વના પરમાણુની સંખ્યા જોવાની હોય। તો આવા સમયે આયનની સંખ્યા જુદી જુદી છે, ઓક્સિજનની સંખ્યા પણ જુદી જુદી છે, એટલે સમીકરણ સમતોલિત નથી। તો નથી તો શું કરશું? તો આપણે એને સમતોલિત કરવાનું છે, અને સમતોલિત કરવા માટે યોગ્ય તબક્કાઓ છે એ ક્રમશઃ આપણે સમજાવવાના છે। તો લઈએ, આપણે શરૂ કરીએ। સોપાન 1 એટલે કે તબક્કો પહેલો। આપણે જ્યારે પહેલું ધોરણ ભણતા ત્યારે આપણને ખ્યાલ હોય તો સોપાન 1, સોપાન 2, સોપાન 3 એવી રીતે આવતું, ને ધીમે ધીમે આપણે સારી રીતે જે અટપટા શબ્દો છે એ વાંચતા શીખતા હતા। તો અહીંયા પણ એક જ કામ કરવાનું છે, પહેલું સોપાન લેવાનું છે। સોપાનમાં શું કરવાનું છે? તો કે રાસાયણિક સમીકરણને તમારે સમતોલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સૂત્રને ખાનામાં મૂકવાના છે, બોક્સની અંદર। આપણને ખબર છે કોરોના મહામારી છે તો આ બોક્સ એટલે આપણું ઘર, બસ ઘરની અંદર રહેવાનું એટલે સુરક્ષિત રહેવાનું, ઘરની બહાર નીકળાય નહીં, બરાબર? તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌપ્રથમ દરેક સૂત્રને ખાનામાં મૂકવાના, એટલે કે દરેક સૂત્રનું શું બનાવી નાખવાનું? આ રીતનું સરસ મજાનું બોક્સ, જેથી કરીને તમને એવું સૂચવવામાં આવે છે કે બોક્સની અંદર કોઈ ફેરફાર ન કરવો, બોક્સની અંદર કોઈ ફેરફાર ન કરવો, અંદર से કોઈ બહાર ના જા શકે, બહાર से કોઈ અંદર ના આ શકે, બરાબર? હા, એ ગીત ગાઈ લેવાનું એક સાથે એટલે મજા આવી જશે। તો સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ના કરવું કીધું ને। એકવાર બોક્સ બનાવી નાખ્યા પછી તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર? આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી।
ચાલો Fe વત્તા H2O ઇટ્સ ગીવ Fe3O4 પ્લસ H2. તો તમે જોઈ શકો છો Feનું બોક્સ, H2Oનું બોક્સ, Fe3O4નું બોક્સ અને H2નું બોક્સ. બનાવી નાખ્યું બોક્સ. બસ બોક્સ બનાવી નાખો. પહેલું કામ શું કરવાનું? બોક્સ બનાવવાનું. એટલે તમને ખબર પડી ગઈ ને, બોક્સની અંદર તમારે જે કાંઈ ફેરફાર કરવાનો છે ને બોક્સની બહાર કરવાનો, બોક્સની અંદર નહીં. ચાલો સોપાન 2. સોપાન 2. અસમતોલિત સમીકરણમાં આપેલ તત્વના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. અસમતોલિત સમીકરણ છે જે આપણે જોયું, એના તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી પણ આપણે કરી લીધી હમણાં, બરાબર. જે સમીકરણ આપ્યું છે Fe વત્તા H2O ઇટ્સ ગીવ Fe3O4 વત્તા H2. ચાલો કઈ કઈ વસ્તુ લખીશું? તત્વ, પ્રક્રિયામાં લેફ્ટ હેન્ડ સાઈડ પરમાણુની સંખ્યા એટલે કે પ્રક્રિયકો જે છે એમાં રહેલા પરમાણુની સંખ્યા, અને નિપજો એટલે કે રાઈટ હેન્ડ સાઈડ પરમાણુની સંખ્યા. કઈ રીતે લખવાની? દાખલા તરીકે Fe લીધું તત્વ, તો ચાલો પ્રક્રિયકોમાં કેટલા Fe છે? 1. નિપજમાં કેટલા Fe છે? 3. પ્રક્રિયકોમાં 1 Fe છે, નિપજમાં કેટલા છે? 3. બીજો વારો હાઇડ્રોજનનો આવ્યો. હાઇડ્રોજન પ્રક્રિયકોમાં કેટલા છે? 2. નિપજમાં કેટલા છે? 2. ઓક્સિજનનો વારો આવ્યો. ઓક્સિજન પ્રક્રિયકોમાં કેટલા છે? 1. નિપજમાં કેટલા છે? 4. તો પરમાણુની સંખ્યા સમાન નથી, એટલે સમીકરણ અસમતોલિત છે. એટલે પહેલું કામ શું કર્યું? પહેલાં બોક્સ બનાવ્યા. બીજું કામ શું કર્યું? તો કે પરમાણુની સંખ્યા લખી. કોની કોની? પ્રક્રિયકો અને નિપજોની. હવે ત્રીજું કામ શું કરવાનું છે? તો આમાંથી જે સંખ્યામાં મોટો તફાવત હોય અથવા તો મોટામાં મોટી સંખ્યા હોય એ વસ્તુને ઉપાડવાની છે. એ પછી પ્રક્રિયકમાં હોય કે નિપજમાં હોય, વધુ પરમાણુની સંખ્યા હોવી જોઈએ. બોલો ક્યાં છે? અચ્છા, ઓક્સિજનમાં છે. હાલો, તો હવે કોનો વારો પકડવાનો છે? આપણે ઓક્સિજનવાળા સંયોજન લેવાના છે. ઓક્સિજનવાળા સંયોજન કોણ કોણ છે? H2O, Fe3O4, એનો વહીવટ કરવાનો છે. બાકીનો વહીવટ ઓટોમેટિક થશે. ચાલો સોપાન 3. સોપાન 3. વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતુલિત કરો. ચાલો, વધુ પરમાણુ ધરાવતું કોણ છે? ઓક્સિજન. કેમ? નિપજમાં કેટલા ઓક્સિજન છે? 4. પ્રક્રિયકમાં 1. તો વધુમાં વધુ સંખ્યા ઓક્સિજનની છે. ચાલો ઓક્સિજન પસંદ કર્યું. હવે આપણે ઓક્સિજનને સમતોલિત કરવાના છે. તો આપણું માઇન્ડ એમનેમ ચાલી જાય. મિત્રો જુઓ, આમની પાસે 4 ઓક્સિજન છે અને પ્રક્રિયકોમાં 1 ઓક્સિજન છે. તો કોની પાસે ઓછું છે? 1 પાસે. તો આ જ્યાં ઓછું હોય ત્યાં આપણે આપવાનું હોય છે, જે નિયમ તમને ગણિતમાં પણ આવે છે. ઓકે, તો આને આપણે 4 વડે ગુણી નાખો તો 4 એકુ 4 થઈ જાય, અને આને આપણે 1 વડે ગુણવાનું. ગુણો કે ના ગુણો કાંઈ ફેર ન પડે, 1 ચોખ્ખું 4 તો થઈ જાય. જુઓ આપણે અહીં Fe3O4માં રહેલા ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરીએ. કીધું ને શું કામ ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરીએ? કારણ કે ઓક્સિજનની બાજુમાં 4 લખ્યું છે, એનું મિનિંગ એવો થાય કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે. ઓક્સિજનની બાજુમાં 4 લખ્યા છે, એનું મિનિંગ શું થશે? ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે. તો ચાલો ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં આપણે દર્શાવી દઈએ. ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજમાં કેટલા છે?
ચાલો પ્રક્રિયકોમાં શું હતું? પ્રક્રિયકોમાં H2O, હાલો H2O લખી નાખ્યું. નિપજમાં શું છે? Fe3O4, હાલો Fe3O4 લખી નાખ્યું, H2O લખી નાખ્યું. રેડી? હાલો હવે H2Oમાં ઓક્સિજન કેટલા છે બેટાઓ? તો H2Oમાં ઓક્સિજન 1 છે, તો બહાર કેટલા લખ્યા? 1. કારણ થતું શરા 1 ક્યાં છે એવા? તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા છે કે ભાઈ H2Oમાં ઓક્સિજન 1 છે. Fe3O4માં ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે, તો આ 4 લખ્યા. ક્લિયર? તો હવે શું કરવાનું? આ શરૂઆતમાં આવું છે, હવેને સમતોલિત કરવાનું છે. તો મોટી સંખ્યા 4 છે, તો 4 કરવા પડશે. તો આપણે ખબર છે કે આ 1 છે ને અહીંયા લખવાનો, જોજો આ 1 છે ને એ અહીંયા લખી નાખવાનો. તો એને કેટલા વડે ગુણવાના? 4 વડે ગુણવાના. એટલે 1 ચોખ્ખું 4 થઈ જાય. ચલો આ કેટલા છે? 4. તો 4ને કેટલા વડે ગુણવાના? 1 વડે. 4 એકુ 4, તો બે બાજુ 4 4 થઈ ગયા. ચાલો તો Fe3O4 જે છે એ બોક્સને 1 વડે ગુણો અને H2O છે એને 4 વડે ગુણો. તમે જુઓ એ પહેલાં આ H2O છે એને કેટલા વડે ગુણીએ? 4 વડે, અને Fe3O4ને 1 વડે, જેથી કરીને જો 4 એકુ 4, 1 ચોખ્ખું 4 થઈ ગયું. બે બાજુ 4 4. નોંધ, જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે મેં કીધું તું તમારે આ જે બોક્સ છે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે કે સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. ઘણા શું કરશે? ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે H2Oની આગળ 4 લખવાનું હોય હકીકતમાં તો, બરાબર? આ H2O જે હતું એની આગળ 4 લખાય. ઘણા શું કરે? H2O 4 આવી રીતે લખે, ઘણા H2O 4 આવી રીતે લખે, બરાબર? તો આ રીતે લખાતું નથી. બોક્સની આગળ જ લખવાનું. ક્યાં લખવાનું? આપણે કહેતા હોય તારામાં તેવડ હોય તો તું સામે આય. ઘણી વાર કહેતા ખબર, તારામાં તેવડ હોય, તાકાત હોય, તમારી સામે આવ, તો બસ એને સામે બોલાવી લેવાનું. સામે આવી જાય ભાઈ, પાછળથી કોઈ વાર કરીમાં તું, એ કાયરનું કામ, એ આપણું થોડું કામ છે ભાઈ. હાલો હવે સમીકરણ કેવું બનશે? જુઓ મસ્તનું બનશે. પેલા બેઠું લખી નાખ્યું Fe વત્તા H2O ઇટ્સ ગીવ Fe3O4 વત્તા H2. હવે H2Oને કેટલા વડે ગુણવાના થયા? 4 વડે ગુણ નાખ્યા. હવે આને 1 વડે ગુણવાની થાય, ગુણો ન ગુણો કાંઈ ફેર પડે નહીં, કારણ કે ગુણાકારમાં એક સંખ્યા તટસ્થ છે. ઓકે, તો હવે બોક્સની આગળ 4 લખ્યા. તો હવે તમે ગણો ઓક્સિજન. જુઓ આ 4 છે ને બધાને ગુણે અંદર 4 એકુ 4. અહીંયા આગળ કાંઈ ન હોય તો 1 તો ગણાય જ. 4 એકુ 4 થઈ ગયા. બે બાજુ ઓક્સિજન 4 4. હાલો હવે પ્રશ્ન કોનો આવ્યો? આંશિક રીતે થોડું ઘણું સમતોલિત થયું છે, હજી પરફેક્ટ નથી થયું. હાલો હવે પાછી અહીંયા સંખ્યા ગણવાની. ડાબી બાજુ Fe કેટલા? 1. નિપજમાં 3. હાઇડ્રોજન ગણો 4 ગુણ્યા 2. જો 2 તો પર્સનલ હતા, બહાર 4 વડે ગુણ્યા. 4 ગુણ્યા 2 એટલે 8 થયા. અહીંયા કેટલા થયા? ખાલી 2. તો હાલો કોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો, અથવા મોટી સંખ્યા કોની છે? હાઇડ્રોજનની. તો હવે કોનો વહીવટ કરવાનો છે આપણે? હાઇડ્રોજનનો. તો ચાલો હવે હાઇડ્રોજનને સંતુલિત કરીએ. ચાલો, હજી હાઇડ્રોજન અને Fe સમતુલિત થયા નથી, તો આપણે સૌ પ્રથમ હાઇડ્રોજનને સમતુલિત કરીએ, બરાબર? હાઇડ્રોજનને સમતુલિત કરવા માટે જમણી બાજુ જે H2 છે ને એને આપણે 4 વડે ગુણવા પડશે. શું કામ? તો જુઓ પહેલાં શરૂઆતમાં શું હતું. 4 H2O બની ગયા હતા. આ H2O છે બોક્સ, એની બહાર 4, એટલે આ 4 H2O હતા કે નહીં? બરાબર, 4 H2O છે. ચાલો તો હાઇડ્રોજન કેટલા થયા? 4 ગુણ્યા 2, 4 દુ 8. ચલો 8 એ 8 હાઇડ્રોજન લખી નાખ્યા 2. ઓકે,
હાલો હવે જમણી બાજુ H2 કેટલા છે 2 H2 તો 2 છે તો આ 2 ત્યાંથી લખ્યા ખ્યાલ આવે છે તો ચાલો આ કેટલા છે ભાઈ 8 છે આ કેટલા છે 2 તો આપણને ખબર પડી જ જાય 8 ને કેટલા વડે ગુણાય 1 વડે તો 8 એકુ 8 થાય 2 ને 4 વડે તો 4 દુ 8 થાય તો એનો અર્થ એવો થયો કે આની આગળ કેટલા લખવા પડશે હવે 4 ખબર પડે છે જુઓ હજી એકવાર આ 8 છે એને 1 વડે ગુણી નાખો અને 8 એકુ 8 થઈ ગયા આ 2 છે એને 4 વડે ગુણો થઈ ગયા 8 બરાબર એટલે H2 ને 8 વડે ગુણવાના આને 1 વડે ગુણો ના ગુણો કાંઈ ફેર પડશે નહીં ચાલો તો હવે સમીકરણ કઈ રીતે બનશે જુઓ Fe વત્તા 4 H2O હતા Fe3O4 હવે H2 ને આગળ કેટલા વડે ગુણવા પડ્યા 4 વડે ક્લિયર થઈ છે ઓકે આ Fe વત્તા H2O Fe3O4 વત્તા H2 ચાલો ઓક્સિજન 4 કરવા માટે આપણે શું કર્યું હતું અહીં 1 વડે ગુણ્યો હતા અને અહીંયા કેટલા વડે ગુણ્યા હતા 4 વડે તો હાઇડ્રોજન 4 દુ 8 થયા હતા તો અહીંયા આપણે 4 દુ 8 હવે કોનો વારો આવ્યો આયનનો આયન કેટલા છે બે બાજુ એક બાજુ 1 બાજુ 3 તો આપણે ખબર પડી જાય એક હોય એને કેટલા વડે ગુણવા પડે 3 વડે પણ આપણે આવી રીતે ન કરાય સિસ્ટમથી ચાલવું પડે સમીકરણમાં હજુ આયન સમતોલિત નથી આયનને સમતોલિત કરવા ડાબી બાજુ આયનને કેટલા વડે ગુણવા પડશે જો જમણી બાજુ આયન 3 છે તો ડાબી બાજુ કેટલા વડે ગુણવા પડે 3 વડે લ્યો બની ગયો હાઈ ક્લાસ આથી સમીકરણ નીચે પ્રમાણે બનશે બની ગયું એનું જ Fe3 4H2O Fe3O4 વત્તા 4H2 હવે ક્લિયર સમીકરણ ઓકે ચાલો હજી એકવાર આપણે જોઈ લઈશું એમને સોપાન 6 અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે બંને તરફ રહેલા દરેક પરમાણુની ગણતરી કરીએ ચાલો જુઓ પહેલાં એકવાર હજી Fe વત્તા H2O Fe3O4 વત્તા H2 હાલો પહેલાં આપણે કોની સંખ્યા જોઈતી ઓક્સિજનની સંખ્યા કેટલી હતી અહીંયા 4 અહીંયા 1 તો 4 વડે ગુણ્યા હતા ઓકે હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ 4 દુ 8 તો અહીંયા કેટલા હતા 2 તો 4 વડે ગુણ્યા હતા 4 દુ 8 ચલો આયનની સંખ્યા કેટલી છે 3 તો 3 વડે ગુણ્યા થઈ ગઈ ખરાઈ ચાલો ખરાઈ કરી નાખીએ તો આને સમતોલિત સમીકરણ આપણે કહીશું પ્રક્રિયામાં ભાગ લે છે એટલે પ્રક્રિયકો 2 કે 2 થી વધારે પ્રક્રિયકો હોય તો વચ્ચે સરવાળાની નિશાની 2 કે 2 થી વધારે નિપજ હોય તો વચ્ચે પણ સરવાળાની નિશાની જ આવે પ્રક્રિયામાં ભાગ લઈને પ્રક્રિયકો કહેવાય પ્રક્રિયાને અંતે મળે નિપજ કહેવાય ચાલો ખરાઈ કરવાની છે ને આપણે કરો ખરાઈ હાલો તત્વ Fe ચલો કેટલા છે ડાબી બાજુ Fe 3 તો જમણી બાજુ પણ 3 હાઇડ્રોજન ડાબી બાજુ 4 દુ 8 જમણી બાજુ 4 દુ 8 ડાબી બાજુ ઓક્સિજન 4 એકુ 4 જો આગળ હોય બધાને ગુણે પાછળ હોય એના પર્સનલ હોય આગળ હોય બધાને ગુણે તો અહીંયા પણ ઓક્સિજન 4 એકુ 4 તો સમીકરણ શું થઈ ગયું ભાઈ સમતોલિત થઈ ગયું ખરાઈ થઈ ગઈ હાલો બંને બાજુ પરમાણુના તત્વના પરમાણુની સંખ્યા સમાન આવી તો શું થયું સમીકરણ સમતોલિત થઈ ગયું તો સમીકરણમાં બંને બાજુએ રહેલા પરમાણુની સંખ્યા કેવી છે સમાન છે એટલે એને સમતોલિત સમીકરણ કહેવાય અને સમતોલિત સમીકરણને આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની જે પદ્ધતિ છે મોસ્ટ આઈએમપી હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કે વિધિ કહે છે વિધિ શબ્દ ન લખો તો પદ્ધતિ લખો બરાબર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની જે આ પદ્ધતિ છે જે તમે 6 સોપાન દ્વારા પદ્ધતિ
ની મદદથી જે તમે સમીકરણ સમતોલિત કર્યું છે, પહેલાં બોક્સ બનાવ્યું, બોક્સ બનાવ્યા પછી બોક્સની અંદર કોઈ ફેરફાર નથી કરવાનો, પછી જે વધુ પરમાણુની સંખ્યા હોય એને સૌપ્રથમ સમતોલિત કરવાની, બરાબર, અને જ્યાં ઓછું હોય ત્યાં આપણે આગળ ગુણતા હતા સહગુણક વડે. તો આ પદ્ધતિને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. મોસ્ટ આઈએમપી છે મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહે છે? તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો આ લેક્ચરમાં આપણે આટલી માહિતી રાખીશું. વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.